નવા વર્ષની સવાર સુધી ખેડૂતોના માથે ઘાત છે। 10 જિલ્લામાં કમોસમી માવઠાની આગાહી છે, તો હજી આવતીકાલથી ધ્રુજાવી દે તેવી ઠંડી પડશે। રાજ્યભરમાં શિયાળાએ કમોસમી કમઠાણ સર્જ્યું છે। રાજ્યની 4 થી વધુ જિલ્લામાં માવઠું આફતરૂપી વરસતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। વર્ષ 2025ના અંતિમ દિવસે પણ કમોસમી કહેર વરસ્યો અને નવા વર્ષની સવાર સુધી પણ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે। હવામાન વિભાગે 24 કલાક સુધી 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે। બીજી તરફ આગામી 24 કલાક બાદ હાજા ગગડાવતી ઠંડી પડશે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। નવા વર્ષથી કાતિલ ઠંડી પડશે। બુધવારે ગાંધીનગર 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું, તો અમદાવાદમાં 15 ડિગ્રી तापमान नोंधाયું। तापमान के बारे में जो आज अगले 24 आवर में कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी और देयर आफ्टर राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगा।